ધર્મરાજાનું વ્રત 6 મહિનાનું છે. પોષ મહિનામાં ઉત્તરાયણના દિવસે આ વ્રત શરૂ કરવું. પ્રાતઃકાળે સ્નાન કરી પાટલા પર ઘીનો દીવો કરી ધર્મરાજાના વ્રતની વાર્તા સાંભળવી. વાર્તા દરમિયાન હે ધર્મરાજ એમ બોલવું. અને આ વ્રત મૃત્યુ પછી વેતરણી પાર કરવામાં સહાયરૂપ કરે છે. એટલું જ નહીં, આ વ્રત કરનાર જગતમાં કીર્તિને વરે છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ધર્મરાજાના વ્રતના વિધિ અને વાર્તા વિશે વાત કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જુઓ, અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે. ત્યાગપુર નામે એક નગરમાં ગરીબદાસ નામે અત્યંત ગરીબ બ્રાહ્મણ પોતાની પત્ની અને 3 સંતાન સાથે રહેતો હતો. 2 પુત્ર હતા અને એક બાળ વિધવા દીકરી હતી. ઘરમાં ચારેય ખૂણે ગરીબાઈ વ્યાપી ગઈ હતી. તો પણ બ્રાહ્મણ નિત્ય નિયમ વ્રતથી જીવતો હતો. રોજ એક અતિથિને જમાડ્યા વગર અન્નનો દાણો મોંમાં ન મૂકતો, એવી એને ટેક લીધી હતી. જે કોઈ અતિથિ ન મળે તો ચકલાને અને ગાયોને ઘાસ નાખી પછી જ જમવું, એવી ટેક હતી. આપની ગરીબીથી ગળે આવીને દીકરાઓ જુવાન થયા, કમાવા માટે પરદેશ ગયા. ઘરમાં બ્રાહ્મણી અને વિધવા દીકરી રહ્યા. એવામાં ચોમાસું આવ્યું. પ્રભુને આ ગરીબ બ્રાહ્મણની કસોટી કરવાનું મન થયું. એમ 12 મેઘ ખાંગા થઈને તૂટી પડ્યા. ચારે બાજુ જળબંબાકાર થઈ ગયો. ભયંકર વરસાદમાં લોકો બહાર પગ દે ખરા. આવા વરસાદમાં આંગણે અતિથિ આવવાની વાત તો દૂર રહી, ચકલું ફરકતું ન હતું. 4 દિવસ થઈ ગયા. બ્રાહ્મણી અને દીકરી 4 દિવસ સુધી અન્ન લીધા વગર બેસી રહ્યા. પણ સર્જનહાર જરાકે શ્રદ્ધા ઓછી ન કરી. કસોટી કંચનની થાય, કથિરની નહીં. ભક્તના આખા કુટુંબે ભૂખ્યું તરસ્યું જોઈ ભગવાનથી ન રહેવાયું. ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી હંસ અને હંસલીનું રૂપ ધારણ કરી ઉડતા બ્રાહ્મણના આંગણે આવ્યા. હંસ અને હંસલીના આંગણે આવેલા જોઈને આનંદમાં આવી ગયા. ઘરમાં ચારના દાણા લઈ આવી આંગણામાં વેર્યા. પણ હંસ અને હંસલી તો દાણા સામું જોતાય નથી. ત્રણેય નિરાશ થઈ ગયા. બ્રાહ્મણ પુત્રી હાથ જોડીને હંસલીને વિનવવા લાગી. ત્યાં હંસને વાંચા ફૂટી અને હંસે કહ્યું કે હે પુત્રી, અમે તો માન સરોવરના રાજહંસ ક્ષીર અને નીરને જુદા કરનારા. અમને તો સાચા મોતીનો ચારો જોઈએ. આ સાંભળીને ત્રણેય મૂંઝાઈ ગયા. ઘરમાં 1 ટક ખાવાના સાસા હતા, ત્યાં સાચા મોતી ક્યાંથી લાવવા? છતાં ગરીબ હિંમત કરીને ઉઘાડા પગે નગરના ઝવેરી પાસે ગયો. સવાસેર સાચા મોતી માંગ્યા. ઝવેરીને વિસ્મયનો પાર ન રહ્યો. આ ગરીબ બ્રાહ્મણ 7 ભવે મોતી પાછા આપી શકવાનો નથી, એની ઝવેરીને ખાતરી હતી. પણ બ્રાહ્મણની ધર્મપરાયણતા અને નીતિ નિયમ પર વિશ્વાસ રાખીને એણે સવાસેર સાચા મોતી તોલી આપ્યા. એ મોતી લઈને બ્રાહ્મણ ઘેર આવ્યો. આંગણે સાચા મોતી વેર્યા. હંસલી મોતીનો ચારો ચરીને ઉડી ગયા. 4 દિવસ ઉપવાસ છૂટ્યા અને પારણા કર્યા પછી દીકરી આંગણું વાળવા લાગી. ત્યારે એની નજર ખૂણામાં પડેલા એક મોતી ઉપર પડી. એ મોતી લઈને તુલસી ક્યારામાં મૂકી દીધું. બીજા દિવસે સવારે બ્રાહ્મણી તુલસી ક્યારામાં પાણી રેડવા આવી તો તુલસીની ડાળે સાચા મોતીની સેર લટકતી જોઈ. એણે તરત બ્રાહ્મણને વાત કરી. ત્રણેય રાજી થઈ ગયા. બ્રાહ્મણ સવાસેર મોતી વીણીને ઝવેરીને પાછા આપી આવ્યો. ઝવેરી તો આવા પાણીદાર મોતી જોઈને છક બની ગયો. એ મોતીમાંથી પોતાની દીકરી માટે હાર બનાવ્યો. દીકરીએ હાર પહેરીને રાજાની કુંવરીની સાથે રમવા ગઈ તો રાજાની કુંવરીને પણ આ હારની હઠ કરી. તેથી રાજાએ ઝવેરીને બોલાવીને આવો જ હાર બનાવવા માટે કહ્યું. ત્યારે ઝવેરી બોલ્યો, આવા મોતી તો બ્રાહ્મણની પાસે છે, મારી પાસે નથી. ત્યારે રાજાએ તપાસ કરાવી તો જાણ થઈ કે બ્રાહ્મણના આંગણામાં એક તુલસી ક્યારામાં ડાળે સાચા મોતીનો સેરો આવે છે. રાજાને લાલચ જાગી. એણે સૈનિકો સાથે લઈ જઈને બ્રાહ્મણના ઘેર ગયો. આખો તુલસી ક્યારો ઉપાડી લેવા માટે હાથ લંબાવ્યા. એવાની સાથે જ એના હાથ ચોંટી ગયા. આ જોઈને રાજપંડિત બોલ્યા, હે રાજન, આ બ્રાહ્મણના ઘરનો તુલસી ક્યારો છે. એના ભક્તિના પ્રતાપે જ સાચા મોતી પાકે છે. માટે એની માફી માંગો તો જ તમારા હાથ છૂટશે. ત્યારે રાજાએ બ્રાહ્મણની માફી માંગી તો તરત તેના હાથ છૂટી ગયા.
ત્યાર પછી બ્રાહ્મણ બ્રાહ્મણી અને વિધવા પુત્રી સુખેથી રહેવા લાગ્યા. અન્નદાન કરતા પુણ્યદાન કરતા થોડા વર્ષો પછી પરદેશ કમાવા ગયેલા પુત્રો પાછા આવ્યા. બ્રાહ્મણે બંને પુત્રોને પોતાની બહેનને માલ મિલકત અને ત્રીજો ભાગ આપીને સૂચના આપી કે એ પછી થોડા દિવસે બ્રાહ્મણ બ્રાહ્મણી પરલોકમાં સિધાવ્યા. બંને પુત્રો ધામધૂમથી પરણ્યા. વહુઓ સાથે રંગારંગમાં મા બાપની ટેક વિસરાઈ ગઈ, પણ દીકરી અતિથિને જમાડ્યા પછી જ જમતી. વહુઓની કાન ભભેડીથી ભાઈઓએ બહેનનો ત્રીજો ભાગ આપવાનું બંધ કર્યું અને એને જુદી કાઢી. થોડા સમયે બહેન ગુજરી ગઈ. એના મૃત્યુના સમાચાર સાંભળતાની સાથે જ ભાઈ ભાભી દેખાવા ખાતર બહેનના અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં લઈ ગયા. એ બહેનનો આત્મા ઘણો પુણ્યશાળી હતો. ગાયના દાનના પ્રતાપે એ એક પલકારે વેતરણી તરી ગઈ. જોડાના દાનના પ્રતાપે કાંટાના વન પાર કર્યા. છત્રીના દાનના પ્રતાપે લૂથી બચાવી. અન્નના દાનના પ્રતાપે ભૂખના દુઃખ વેઠવા ન પડ્યા. વસ્ત્રદાનના પ્રતાપે લોખંડના પગ ધગધગતા થાંભલાથી બચી ગઈ. આમ સર્વ વિઘ્નો ઓળંગી ધર્મરાજાના દરબારમાં પહોંચી. ત્યારે ધર્મરાજા કહેવા લાગ્યા, એ દીકરી, તે અઢળક પુણ્ય સંચિત કર્યું છે, પરંતુ તે મારું વ્રત કર્યું નથી, માટે તારે પૃથ્વી પર પાછા જવું પડશે. અરે દીકરી બોલી કે હે ધર્મરાજા, તમે તમારા વ્રતની વિધિ મને કહો. મારું વ્રત 6 મહિનાનું છે. ઉત્તરાયણના દિવસે વ્રત શરૂ કરવું. સ્નાન કરી શુદ્ધ પાટલા પર મારા નામનો ઘીનો દીવો કરવો. હાથમાં ચોખા લઈ મારું સ્મરણ કરતા કરતા વાર્તા સાંભળવી અને 6 માસે ઉજવણું કરવું. એ વખતે વાંસનો સૂંડલો લોયો, એમાં સવાસેર મોતી, સવાસેર જુવાર, સવાસેર નૌકા, સવાસેર કોરા વાંસનો ટુકડો, કપડાની જોડ અને મારા પ્રતિકરૂપ સોના રૂપાની 2 મૂર્તિ એ મૂકી સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવું. આટલા બધાની શક્તિ ન હોય તો યથાશક્તિ દાન કરવું અને પછી સવાસેર ઘઉંનો લોટ લઈ તેની સુખડી બનાવી એના 4 સરખા ભાગ કરવા. એક ભાગ રમતા બાળકને, બીજો ભાગ ગાયના ગોવાળને, ત્રીજો ભાગ ફરતા પંડિતને આપવો અને ચોથો ભાગ વ્રત કરનારે ખાવો. બહેને તરત જ આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો ને આ બાજુ સ્મશાનમાં ચિતાને આગ ચાંપવાની તૈયારી થતી હતી. ત્યાં જ લક્ષ્મી દેવી ડોસી રૂપે આવ્યા અને પહોંચ્યા અને બોલ્યા, મારે દીકરીનું મુખ જોવી છે. આમ કહીને જ્યાં એના પર નજર કરી ત્યાં તો બહેન સજીવન થઈ. બધા ફાટી આંખે તાકી રહ્યા. પછી ભાઈ ભાભીઓએ બહેનને ઘેર આવવા કહ્યું, પરંતુ એણે ના પાડી. એ તો ડોસીને લઈને પોતાના ઘેર આવી. એમ કરતા ઉત્તરાયણ આવી. બહેને ધર્મરાજાનું વ્રત લીધું. 6 મહિને ઉજવણું કર્યું અને એ ડોસી બોલ્યા, દીકરી, હવે તો ધર્મરાજાના દૂતો લેવા આવશે, તું તો સ્વર્ગે જઈશ. ત્યારે બહેન બોલી, માં, હું તમને પણ સાથે લઈ જઈશ. થોડા દિવસ પછી ધર્મરાજાના દૂતો લેવા આવ્યા. બહેને પહેલા ડોસીને વિમાનમાં બેસાડ્યા, પછી પોતે બેઠી. સ્વર્ગમાં આવતા જ કંકુના પગલાં પડ્યા, ઝગમગ દીવડા પ્રગટ્યા, મોતીના સાથિયા પુરાયા અને આમ બહેને ધર્મરાજાનું વ્રત ફળ્યું. સ્વર્ગમાં સ્થાન મળ્યું. હે ધર્મરાજા, જે લોકોએ શ્રદ્ધા ભક્તિથી તમારું વ્રત કરે એના પર અમી દ્રષ્ટિ રાખી સ્વર્ગમાં સ્થાન આપજો. મિત્રો, આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયોની જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. શ્રીફળનું જીવન આપણને સહુને જીવન મંત્ર આપે છે કે તારા સ્વધર્મમાં મારી કાચલીની જેમ કઠોર રહેજે, પરંતુ ધ્યાન રાખજે, તું કઠોર નહીં બનતો. તારું હૃદય તો મારી મલાઈ જેવું જ કૂણું રાખજે. તારા મીઠા શીતળ રસથી તૃષાતુરની તૃષા छिपावजे. વિશ્વની ખારાશ તારા ઉરમાં સમાવજે, પણ લોકોને તો તું મીઠું પાણી જ આપજે. મિત્રો, કદાચ દરેકને એક પ્રશ્ન ક્યારેક તો થયો જ હશે કે દરેક શુભ કાર્યમાં શ્રીફળ સૌ પ્રથમ કેમ? શ્રીફળનું મહત્વ શું છે? તો વાત કરીએ આપણે આજે શ્રીફળના મહત્વની. પ્રત્યેક શુભ કાર્યમાં સુકન તરીકે શ્રીફળ નારિયેળ રાખવામાં આવે છે. તેની પાછળ બલિદાનની ભાવના રહેલી છે. શ્રીફળ માનવીના મનના વૈભવનું પ્રતીક છે. હૃદયની કુમાશ રાખી જીવનને કઠોર કર્તવ્ય નિષ્ઠાનું પ્રેરણાદાતા એટલે શ્રીફળ. નારિયેળીના પ્રત્યેક ભાગની ઉપયોગિતા છે, તેથી જ તેનું નામ શ્રીફળ છે. શ્રી એટલે વૈભવ અને શ્રીફળ એટલે વૈભવ લાવનારું ફળ. શ્રીફળ એ વૈભવનું પ્રતીક કહેવાય છે. નાળિયેરનું ફળ એ નિસ્વાર્થ સેવાનું પ્રતીક છે, કારણ કે નાળિયેરના વૃક્ષનો દરેક ભાગ, થડ,
પાંદડા, ફળ વગેરે મનુષ્યના કોઈને કોઈ કામમાં આવે છે. પાંદડામાંથી ઘરનું છાપરું બને, તેમાંથી સાદડી, આસનો બને. નાળિયેરની છાલમાંથી કાથી બને, જે અનેક કામમાં આવે છે. નાળિયેરના કોપરામાંથી તેલ અને સાબુ બને છે. કોપરાનું છીણ રસોઈને સ્વાદિષ્ટ બનાવવામાં વપરાય છે. નાળિયેરનું વૃક્ષ જમીનમાંથી ખારું પાણી ચૂસી તેનું રૂપાંતર કરીને મીઠું પાણી આપે છે. આથી નાળિયેરના વૃક્ષને કલ્પવૃક્ષ પણ કહેવામાં આવે છે. નાળિયેરના પાણીમાંથી પોટેશિયમ વધુ મળે છે, જેથી શરીરમાં સ્ફૂર્તિ અને માંસપેશીમાં શક્તિનું નિર્માણ કરે. આ ઉપરાંત પ્રોટીન, ગ્લુકોઝ ઉપરાંત વિટામિન A અને B પણ હોય છે. આયુર્વેદમાં ચરક, સુશ્રુત, ભાવપ્રકાશ વગેરે ગ્રંથોમાં નારિકેલ શબ્દથી આનું વર્ણન કરવામાં આવેલ છે. ટૂંકમાં નાળિયેર એટલે માનવીના મસ્તકની પ્રતિકૃતિ. પહેલાંના સમયમાં વધ થતો હતો, પ્રાણીઓની બલિ ચડાવવામાં આવતી. ત્યારબાદ બુદ્ધિમાન ઋષિઓએ સમજાવ્યું કે જો તમારે બલિ જ આપવી હોય તો લોટના પિંડની આપો, અને પછી જો માનવીની કે પ્રાણીની જ બલિ આપવી હોય તો તેની પ્રતિકૃતિ શોધી કાઢી અને તેનું આહુતિ આપવાનું સમજાવ્યું. તે એટલે શ્રીફળ. તે માટે એક સમજણ પણ છે કે વિશ્વામિત્રે પૃથ્વી સૃષ્ટિ નિર્માણ કરી તેના પ્રતીક તરીકે શ્રીફળને માન્યતા મળી. તેમણે સમજાવ્યું કે શ્રીફળ ઉપરની 2 આંખો એ માનવીની આંખો, ઉપરના છોતરાની ચોટલી સમજવાની અને નરબલીની ચોટલી પકડીને શીશને વધેરાતું, તેને બદલે શ્રીફળની 2 આંખોવાળા ભાગને ચોટલીથી પકડીને ભગવાન સમક્ષ વધે અને તેનો અડધો ભાગ પ્રસાદ તરીકે ખાવો. પરંતુ શ્રીફળ વધેરવાથી પાણી નીકળે, લોહી ક્યાંથી લાવવું? આમાં નાળિયેર વધેરવાથી જે પાણી નીકળે તેમાં થોડુંક સિંદૂર નાખી એટલે તેનો રંગ લાલ થઈ જશે અને તેનો છંટકાવ કરવાથી આ પ્રમાણે માનવીમાં વધતું આત્મિક સમાધાન વધ્યું. આમ શ્રીફળને પોતાનું બલિદાન આપીને નરભક્ષી માનવે નરમાંસ ખાતા અટકાવ્યો. આમ માનવ સંસ્કૃતિ પ્રગતિમાંથી શ્રીફળ એ સેતુ સમાન છે. શ્રીફળ એ 12માસી ફળ છે. તેને ઘણા લાંબા સમય સુધી સંઘળી શકાય છે. તેની રચનામાં માનવીના મસ્તકની કંઈક સામ્યતા જણાય છે. આથી આપણા પૂર્વજોએ શ્રીફળ બલિ આપવાની કે હોમવાની શરૂઆત કરી. શ્રીફળને કર્તવ્ય નિષ્ઠાનું પ્રતીક પણ ગણાવવામાં આવે છે. જેણે જીવનમાં વિકાસ સાધવો છે તેવા માનવીને શ્રીફળ જીવનની કર્તવ્ય નિષ્ઠા સમજાવે છે. સામાન્યતઃ માનવી સ્વકેન્દ્રિત છે. તેને શ્રીફળ સાંસ્કૃતિક જીવનનો વ્યવહાર સમજાવે છે. સાંસ્કૃતિક જીવનની શરૂઆત બીજા પરથી થાય છે અને પર સાથેનું તારું વર્તન, તારો વ્યવહાર મૃદ હોવો જોઈએ. પારકાની ભૂલો ઉપર ક્ષમા દ્રષ્ટિથી જોવું અને કઠોર શબ્દઘાત ન કરતા પ્રિય બોલવું જોઈએ. પ્રિય બોલવાથી બધા જીવો સંતુષ્ટ થાય છે. આત્મશાસન માટે વજ્રથી પણ કઠોર અને પર સાથેના સંબંધમાં ફૂલથી પણ કોમળ એવા મહાન મહાપુરુષોના હૃદય શ્રીફળ જેવા જ હોય છે. બહારથી કઠોર અને અંદરથી કોમળ. શ્રીફળ એ મહંતોને મહાનતા સમજાવનારું પ્રતીક છે. ભાવનાથી કર્તવ્ય ઊંચું છે એ પ્રભુ રામચંદ્રનો આદર્શ આપનાર ગાંધીજી પોતાના અનુશાસનની બાબતમાં આવા જ કઠોર હતા ને, છતાંય અંદરથી ફૂલ જેવા કોમળ, અને માટે જ એ મહાત્મા બન્યા. દરિયાનું સાતત્ય પામનારું, તેના ઘૂઘવાટોનું મુખ સાક્ષી બનનારું, દરિયાની ખારાશને પોતાની ઉરમાં સમાવી લોકોને મીઠું પાણી આપનાર નાળિયેરનું વૃક્ષ એ શ્રીફળ. શ્રીફળનું જીવન આપણને સહુને જીવન મંત્ર આપે છે કે તારા સ્વધર્મમાં મારી કાચલીની જેમ કઠોર રહેજે, પરંતુ ધ્યાન રાખજે તું કઠોર નહીં બનતો. તારું હૃદય તો મારી મલાઈ જેવું જ કૂણું રાખજે. તારા મીઠા શીતળ રસથી તૃષાતુરની તૃષા छिपावजे. વિશ્વની ખારાશ તારા ઉરમાં સમાવજે, પણ લોકોને તો તું મીઠું પાણી જ આપજે. આપણી પરંપરામાં વિવિધ દેવો સાથે ફળોના નામ જોડાયેલા છે, જેમ કે રામફળ, સીતાફળ અને શ્રીફળ. શ્રી એટલે લક્ષ્મીજી, લક્ષ્મીજીનું ફળ એટલે શ્રીફળ. જ્યાં શ્રીફળ ત્યાં લક્ષ્મીજી આવી જ જાય છે, તેમ આપણે ત્યાં માનવામાં આવે છે.
શુભ કાર્ય જેવા કે હોમ હવન, લગ્ન પ્રસંગ કે ધાર્મિક પ્રસંગોમાં સૌ જગ્યાએ પ્રથમ શ્રીફળ યાદ કરવામાં આવે છે. શુકનના ચિહ્ન રૂપે પણ શ્રીફળ આપવામાં આવે છે, કારણ કે તેમાંથી આદર વ્યક્ત થાય છે અને સાથે સાથે તેમાં શ્રી લક્ષ્મીજીના શુકન થતા હોય છે. શ્રીફળને વધારતી વખતે બીજો સંદેશો પણ મળે છે કે મારા મનમાં રહેલી પાશવી કે ખરાબ વૃત્તિઓનો નાશ પામો અને શુદ્ધ મીઠા જળ જેવા શુદ્ધ અને સારા વિચારો મારા મનમાં પ્રવેશો. નિસ્વાર્થ સેવાનું પ્રતીક બનજો. આમ નાળિયેર એટલે કે શ્રીફળનું ધાર્મિક મહત્વ છે, એટલે જ આપણે દરેક શુભ કાર્યોમાં પહેલા શ્રીફળને યાદ કરીએ છીએ. મિત્રો, આવા જ ધાર્મિક અને પ્રેરણાદાયી વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.